DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। તારીખ 16 ઓગસ્ટના રોજ દાહોદમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં જલારામ બાપાના મંદિરે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે શંખ અને ઘંટના નાદ સાથે ભવ્ય આરતી કરવામાં આવી, જેમાં પ્રજાપતિ સમાજના સંચાલકો અને સૌ ભાઈઓ બહેનોએ ભજન કીર્તન તેમજ આરતીનો લાભ લીધો અને કૃષ્ણ જન્મની ઉજવણી કરી। તેવી જ રીતે દેસાઈવાડ તલાવ પર આવેલા ગોવર્ધનનાથજીની હવેલીમાં કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી, જેમાં વૈષ્ણવ સમાજના અગ્રણીઓ તેમજ સૌ ભાઈઓ બહેનોએ કૃષ્ણ જન્મની ઉજવણી કરી નંદઘેરા નંદભયો જય કનૈયા લાલકીના નાદ સાથે સૌ વૈષ્ણવો એકબીજાને કૃષ્ણ જન્મની વધાઈ આપી। રિપોર્ટર યોગેશ દરજી। કૃષ્ણ જય જલારામ। દાહોદ શહેરની અંદર જલારામ બાપાનું એક મંદિર આવેલું છે। આ મંદિર ખાતે દર વર્ષે વાર તહેવારે તમામ પ્રકારના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। જન્માષ્ટમી, ઉત્તરાયણ, હોળી, દિવાળી, અન્ય જે કોઈ તહેવારો આવે છે તમામ તહેવારોની ઉજવણી ધામધૂમથી અહીંયા કરવામાં આવે છે। આજ રોજ જન્માષ્ટમીનો પર્વ હોય, જન્માષ્ટમીનો તહેવાર હોય, આજ રોજ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરવામાં આવી છે અને સૌ ભક્તજનો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને શોભાવ્યો અને બહુ સારી રીતે સારી સંખ્યામાં બધા ઉપસ્થિત થઈ અને છેલ્લે 12 વાગ્યા સુધી હાજર રહી અને આરતીનો લાભ લઈ અને સૌ ભક્તજનો પ્રસાદ લઈ અને અહીંયાથી હવે છૂટા પડશે। સૌને મારા જય જલારામ, જય શ્રી કૃષ્ણ।